2025 સુધી રાજ્યની તમામ હોસ્પિટલોને આ એક્ટ હેઠળ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા સૂચન। આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે તારીખ 30 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ, આ અધિનિયમ હેઠળ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઈ રહેલ હોસ્પિટલના રજિસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરાઈ હતી। આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું કે તારીખ 12મી માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલ એ આ અધિનિયમ હેઠળ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું છે। સમય અવધિમાં રજિસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખત પગલાં ભરવામાં આવશે। રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખૂબ જ જરૂરી છે। રજિસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરીને અયોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા ઊંટ વૈદું રોકી શકાશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું। આ અધિનિયમની કડક અમલવારીના પરિણામે ઉપચાર પદ્ધતિ પર અસરકારક નિયમન થશે તેમજ હિતધારક ભાગીદારી અને ઉપચાર પદ્ધતિઓ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરશે। કાયદા હેઠળ નોંધણી ફરજિયાત છે અને માન્ય તબીબી પદ્ધતિઓ માટે જ મંજૂર છે, જે તાત્કાલિક આરોગ્ય પરિસ્થિતિઓમાં વધુ સારા સંચાલન અને નોંધણીમાં સુધારો લાવશે। આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત છે। એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિદ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓને પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું। અત્યાર સુધીમાં તારીખ 28 નવેમ્બર 2024ની સ્થિતિએ રાજ્યની 5534 આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 2328 સરકારી, 3015 ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે, જેમાં 4018 એલોપેથી, 185 આયુષ હોસ્પિટલ, 437 હોમિયોપેથી, 77 ડેન્ટલ ક્લિનિક, 108 ESIC હોસ્પિટલનો છે। 50થી ઓછી પથારી ધરાવતી 4601 અને 50થી વધુ પથારી ધરાવતી 322 હોસ્પિટલે અત્યાર સુધીમાં આ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે। આ એક્ટ હેઠળ ક્લિનિક, કન્સલ્ટિંગ રૂમ, પોલિક્લિનિક ઉપરાંત 15 બેડથી લઈ 100થી વધુ પથારીઓ ધરાવતી હોસ્પિટલમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેન્ડઅલોન લેબ, અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। આ ઉપરાંત દર્શાવેલ તમામ કેટેગરીની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ કાયમી ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજિયાત છે। પ્રમાણપત્ર વિના કાર્યરત આમાંથી કોઈ પણ આરોગ્ય સંસ્થાઓ માટે ₹10,000 થી 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે। વધુમાં આ અધિનિયમની કોઈ પણ જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સંસ્થાને પ્રથમ ગુના માટે ₹10,000, બીજા ગુના માટે ₹50,000 સુધી, પછીના કોઈ પણ ગુના માટે ₹1 લાખ સુધીનો દંડ હોઈ શકે છે। તદુપરાંત અધિનિયમ હેઠળ આપવામાં આવેલ આદેશનું જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા ઇરાદાપૂર્વક અનાદર કરે અથવા કોઈ કાર્યો કરવામાં અવરોધ ઊભો કરે તેવી વ્યક્તિ સંસ્થાને ₹5 લાખ સુધી દંડને પાત્રની જોગવાઈ છે। અત્રે નોંધનીય છે કે આ એક્ટ હેઠળ કોઈ માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિ દ્વારા માંદગી, ઈજા, શારીરિક ખોટ અથવા સગર્ભા અવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડતા હોય તેવા હોસ્પિટલ, પ્રસૂતિ ગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનિટોરિયમનો સમાવેશ થાય છે। તદુપરાંત રોગોના નિદાન અથવા તેમની સારવાર માટે લેબોરેટરી અથવા અન્ય તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેક્ટેરિયોલોજી, જેનેટિક, રેડિયોલોજીકલ, રાસાયણિક, જૈવિક તપાસ અથવા અન્ય રોગ નિદાન સેવાઓ આપવામાં આવતી હોય અને જે સરકાર અથવા સરકારના વિભાગ, જાહેર અથવા ખાનગી ટ્રસ્ટ, કેન્દ્રીય, પ્રાંતીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ રજિસ્ટ્રેશન થયેલું સરકારની માલિકીનું હોય અથવા ન હોય તેવું કોર્પોરેશન, સ્થાનિક સત્તામંડળ અને કોઈ ડોક્ટરની માલિકીની અથવા તેના દ્વારા નિયંત્રિત અથવા સંચાલિત ચિકિત્સા સંસ્થાઓ હોય તેને આ એક્ટની જોગવાઈઓ લાગુ પડે છે।
ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન અને નિયમન અધિનિયમ તારીખ 22/5/2021ના રોજ ગેઝેટમાં પ્રકાશિત થયું હતું અને આ કાયદો તારીખ 13/9/2022ના રોજ સમગ્ર રાજ્યમાં અમલમાં આવેલ છે. ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન અને નિયમન અધિનિયમ 2021 અંતર્ગત નિયમો અને નિયમન તારીખ 13/3/2024ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ અમલમાં આવ્યા છે.